મારું નામ મહેન્દ્રભાઈ જોશી, રહેવાસી લુડવા, તાલુકો માંડવી. અમારી ખેતીની જમીન વેંગણિયા ગામે સર્વે નંબર 300-18 આવેલ છે. અમારી ખેતી ઉપર જ્યારે સોઇલનો ખાડો જોયો ત્યારે અમને ખબર પડી કે અહીંયા પવન ચક્કીનો એક આખો પોઈન્ટ ઊભો થવાનો છે. આ અનુસંધાને કલેક્ટર કચેરીમાં તપાસ કરી, માહિતી અધિકાર અન્વયે પણ મેં ત્યાં તપાસ કરી તો અમારી જે ખેતીની જમીનનો અમુક ભાગ અંદર આવી જાય છે. પછી કે બાજુમાં જે વોકરો છે, પછી અમારો બોર છે, બધો 1 હેક્ટર જમીન જે પવનચક્કીને આપવામાં આવે છે એનામાં આવી જાય છે. અને મારું દેશી ખારેકનું ફાર્મ છે, એક સરદબંગ 4 નંબર વેન્ડો વેલોસિટી, એટલે સામે ખેતીની જમીન સંક્રમિત ન થવી જોઈએ. પછી 500 મીટરની વિસ્તારની અંદર હાઈકોર્ટનો એક નિયમ છે કે તળાવ ના આવવું જોઈએ અથવા ત્યાં કોઈ પ્રકારનું બાંધકામ ન હોવું જોઈએ. જ્યારે આ કંપની દ્વારા ત્યાં કને આખો જે પાણીનો જે વોકરો છે દાટી નાખવામાં આવ્યો છે. અને પવનચક્કીનું ઓછીતું કામ ચાલુ કરવા 12 મહિના પહેલાં ચાલુ કરવામાં આવ્યું. ત્યારે અમે ત્યાં ગયા. કલેક્ટર કચેરીમાં હું છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરું છું. નિયમોનો ભંગ થાય છે. કલેક્ટર કચેરી પ્રાંતમાં મોકલાવે, પ્રાંત કચેરી આમાં મામલતદારમાં કાગરો મોકલે. આમ 3 વખત બધા કાગરો મોકલ્યા છે. હમણાં પણ કાગરો પાછા મામલતદાર કચેરીને મોકલ્યા છે અને કંપનીને છૂટો દોરો આપવામાં આવ્યો છે. અને ત્યાં પવનચક્કીનું કામ ચાલુ છે. 2 દિવસ પહેલાં પણ કામનું ચાલુ હતું. અમે અમારી ખેતી છે એટલે ત્યાં રોજ જતા હોઈએ. અમારાથી ગુંડાગીરી થાય છે, અમારાથી મારામારી થાય છે. એક વખત અમારા ઉપર એક પોલીસ કેસ કરવામાં આવ્યો કે ભાઈ તમારે આ વિસ્તારની અંદર 6 મહિના સુધી જવું નહીં. અમે આજ સુધી કાયદાને માન આપતા આવ્યા છીએ, છતાં પણ આ કચેરી દ્વારા કંપનીની સામે કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. અને પરિસ્થિતિ અમારી હવે 5 એકરની જમીન હવે ગયા વર્ષે પણ લગભગ લાખ રૂપિયાનું નુકસાન થયું. અમારો જે ખેતરનો જે રસ્તો છે, અમારી જે ખરવાડ છે એ ના છૂટકે અમારે બંધ કરવી પડી. એટલે ગઈ સાલ વાલને નુકસાન થયું છે. અત્યારે મારો જે રાયડાનો ઊભો પાક છે, અમારી ખેતરના વાડીની અંદર આવી અને ગુંડાગીરી કરી જાય છે. અને અમારી સામે મસ્કરી કરવામાં આવે છે કે તમારી પાસેથી શું થયું. સાહેબ, અમારો એક આપણી કચેરીની પાસે, મીડિયાની પાસે નરમાર છે કે અમે જે અન્યાય જે થઈ રહ્યો છે તેની સાથે તમે જોડાઓ અને અમને ન્યાય આપો. 1885નો ટેલિકોમ એક્ટ છે, જે અંગ્રેજોના સમયનો ટેલિકોમ એક્ટ બનાવેલો છે. આની અંદર ઘણા બધા સુધારાઓની જરૂર છે. વાંઢિયા હોય કે 14 જિલ્લાઓ છે, આ 14 જિલ્લાની અંદર હાઈટેશન લાઈનો અને વીજ ટાવરો નખાવવામાં આવે છે. એની લડત છે. એની સાથે સાથે અત્યારે જે પવન ઉર્જાની વાત કરવામાં આવે છે, ગ્રીન એનર્જીની વાત કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક જે જગતતાત કહી શકાય એવા કિસાનો અત્યારે પીડાઈ રહ્યા છે. જેમ કે શ્રીમતી મનીષાબેન મહેન્દ્રભાઈ જોશીના સર્વે નંબર 318ની જે વાડી છે, બાગાયતી ખેતી કરી રહ્યા છે, ત્યાં છેલ્લા 2.5-3 વર્ષથી સતત સરહદભંગ થાય છે એ પવનચક્કી, છતાં પણ આ લોકો ત્યાં કને બળજબરીપૂર્વક આઇનોક્સ વિન્ડ ફાર્મ રાજકોટની જે કંપની છે એના દ્વારા બળજબરીપૂર્વક અને ત્યાંથી લોકલ અસામાજિક તત્વોને ઊભા કરી અને આવને યેનકેન પ્રકારે ત્યાં દાદાગીરી કરવામાં આવે છે. આ બાબતે આજે કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને આવતીકાલથી ત્યાં ધરણા પર બેસીશું અને કામ બંધ કરાવીશું, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. એના માટે જ આજે અમે કલેક્ટરશ્રી અને એસપી સાહેબને મળવા આવ્યા છીએ. અને આવતીકાલથી જે જગતતાત પાસે હથિયારો રૂપી કહી શકાય કે ખેતીના ઓજારો કહી શકાય, પાવડા અને કોદારી સાથે જય બલરામના નાદ સાથે ત્યાં બેસવા જઈ રહ્યા છીએ. ખેડૂત છે, સાથે સાથે અમારા બ્રહ્મ સમાજના અગ્રણી પણ છે અને બ્રહ્મ સમાજના લોકોને પણ ત્યાં જેન કેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે. એટલે અમારો આખો સમાજ પણ એમની સાથે છે. એ જ આજે અમારી આવેદનપત્ર સ્વરૂપે કલેક્ટર અને એસપી સાહેબને રજૂઆત કરીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે.
અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.